તો તમને જોઈને એને શું યાદ આવે છે? આપણા વ્યક્તિત્વમાંથી શું બહાર આવી રહ્યું છે? ચિંતન કરીએ, વિચાર કરીએ. મૂળ વાત એ છે, સુખના એવા પ્રદર્શનો ન કરો કે કોઈના ઘરમાં તમારું સુખ જોઈને ક્લેશ થાય. અને અત્યારે સુખના પ્રદર્શન વધવાને કારણે ઘર ઘરમાં ક્લેશ વધ્યા, પ્રતિસ્પર્ધા વધી છે. અહીંયા કહ્યું જે સાધુ પુરુષ છે એ તો સદા સ્વતઃ રહેનારો છે. તો નિર્ગુણ ભક્તિ રાધીને જે ચર્ચા આપણે પૂર્વમાં કરી, અહીંયા કહ્યું અર્થ ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ. અને અર્થ સુખી થવાના સાધનો હોવા જોઈએ. સુખ વૈભવ દરેકના જીવનમાં, એનો કોઈ વિરોધ નથી. સુખને વિરોધ કરવો એવું કોઈ ધર્મ કહેતું નથી. ધર્મશાસ્ત્ર એમ કહે છે કે માણસ કેમ વધારે સુખી બને. પ્રયાસ કરો, જે સુખ મને મળ્યું સામે વાળો પણ એટલું જ સુખ ભોગવે. એટલે કોઈના સુખને જોઈને બળવું નહીં, એ પણ એક તપ છે. અત્યારે કોઈને સુખી જુઓ તો આશીર્વાદ આપો કે ઠાકોરજી આને ખૂબ સુખી કરે, કારણ કે આ પુણ્યો ઘણા કરે છે. જેને પુણ્ય કરતા જુએ ને આશીર્વાદ આપો. એક વ્યક્તિ ઘડિયાળ લઈને આવે અને પેલા મિત્ર પહેરીથી ઘડિયાળ, અને પેલો મજાક કરવા લાગ્યો કે મારી જો 300 ની ઘડિયાળ છે, તારી 3 લાખ ની ઘડિયાળ છે, પણ બંનેમાં ટાઈમ તો એક જ દેખાડે છે ને. પેલો કે ના, ફરક છે, કારણ કે આ 300 વાળી તારો સમય બતાવે છે, 3 લાખ વાળી મારો સમય બતાવે છે. મારો જે સારો સમય ચાલી રહ્યો છે એ આ બતાવી રહી છે, અને તારો નબળો સમય બતાવી રહી છે. મૂળ વાત એ છે, સમય તો બધાને એ જ છે, કોનો કેવો ચાલ. એટલે કોઈનો સારો સમય ચાલતો હોય ને, એ સુખી વ્યક્તિને જોઈને ઈર્ષા ન કરતા આશીર્વાદ આપજો કે પ્રભુ બધાને સુખી કરે. અર્થ ત્રીજું કયું? કામ પ્રકરણ. દરેકના જીવનમાં કામનાઓ છે, અને વિવિધ કામનાઓ જીવન જીવવાની ધગસ વધારે છે. કેટલીક કામનાઓ એ આપણને પ્રવૃત્તિમાં પ્રેરે છે. અને ચોથું કયું? મોક્ષ પુરુષાર્થ. દરેક વ્યક્તિને ધર્મ જોઈએ, અર્થ જોઈએ, કામ જોઈએ, અને મોક્ષ પણ દરેકને જોઈએ. મુક્તિ એ મનુષ્યનો સ્વભાવ છે. સહજ મુક્તિ ગમે છે માણસ. હવે છોકરાને પૂછો ને કે તને સ્કૂલમાં કયો ટાઈમ ગમે, પીટી નો, રમત ગમત નો, ઇંગ્લિશ નો, ડ્રોઈંગ નો કયો સમય ગમે? કે છૂટવાનો બેલ વાગે ને એ જ ગમે. મુક્તિ જ બધાને પ્રિય છે. વિચાર કરો, જે મેળવ્યું છે એનાથી છૂટીને જ આપણને આનંદ આવે છે. પોતાનું ઘર નતું ત્યારે માનતા રાખતા, એ ઠાકોરજી પોતાનું ઘર થઈ જાય, ફ્લેટ થઈ જાય, ઘર થઈ જાય, ફ્લેટ થઈ જાય, અને ઠાકોરની કૃપાથી થઈ ગયું. હવે એ જ ઘર જે માનતાથી મળ્યું, એમાં 1 વર્ષ સુધી તમને કોઈ બહાર ન લઈ જાય ફરવા, તો આખું ઘર માથે લઈ લો કે નહીં? અરે ઘરે જ રહેવાનું છે, બહાર તો ચાલો, કંઈક તો નીકળો બહાર, આ ઘરમાં જ મરી જવાનું છે. કેમ? આ ઘર માટે તો માનતાઓ રાખી હતી ને, હવે ઘર છોડીને આનંદ આવે છે. હા, મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. જે મેળવ્યું છે એને છોડીને જ એને આનંદ આવે છે. સીધી સાદી ભાષામાં સમજાવું તો, જોબ પર કામ કરવા જાઓ ને કમાવા જાઓ ત્યારે મજા આવે, કે ખર્ચવા શોપિંગ કરવા જાઓ ત્યારે વધારે આનંદ આવે? મુક્તિ જ મનુષ્યનો સ્વભાવ છે. એક એમ થાય, એક બાળક થઈ જાય પ્રભુ, એક બાળક થઈ જાય, બસ એટલી જ માનતા. ને એક બાળક થઈ ગયું અને એટલું તોફાની, એમ થાય આ સ્કૂલે જાય તો શાંતિ, એમ થાય. મુક્તિ જ મનુષ્યનો સ્વભાવ છે. છોડીને માણસને સુખ લાગે છે. જે મેળવ્યું છે એને મૂકીને આનંદ આવે છે. એટલે જ મનુષ્ય મોટા મોટા ઘર બાંધ્યા પછી શું વિચાર કરે? લાવ થોડા દિવસ નેચરોપેથીમાં રહી આવું એટલે ફ્રેશ થઈ જાવ. લાઈટ વગર ને ઓર્ગેનિક ફૂડમાં ને આમાં ને પાછો અઠવાડિયું રહી ફ્રેશ થઈ ગયા. આમાં જ ફ્રેશ થતા હતા તો આ ઘર બાંધવાની જરૂર શું હતી? પણ હા, મેળવ્યું છે એ છોડીને આનંદ આવે છે. આ સ્વભાવ છે. તો મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની કથા આવી. આગળ ધર્મ પ્રકરણમાં મનુની કન્યાના વંશમાં પ્રસૂતિ સાથે વિવાહ થયા એની કથા આવી. યજ્ઞ નારાયણ પ્રગટ થયા. બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. દક્ષ યજ્ઞની કથા આવી. પ્રસૂતિ સાથે વિવાહ થયા. 16 કન્યાઓ થઈ. 13 ધર્મને પરણાવી. 14મી કન્યા સ્વાહા અગ્નિદેવને પરણાવી. એટલે જયારે યજ્ઞ કરી સ્વાહા સ્વાહા બોલીએ, એ પત્ની છે સ્વાહા અગ્નિદેવના. પિતૃને 15મી કન્યા સ્વધાને પરણાવી. એટલે પિતૃ યજ્ઞ હોય ત્યારે સ્વધા સ્વધા એમ બોલવામાં આવે. સ્વધા એમની પત્નીનું નામ છે. અને 16મી સતીના વિવાહ મહાદેવજી સાથે થયા.
પ્રશ્ન કર્યો કે દક્ષ તો સસરા હતા, પછી આ અને મહાદેવજી જમાઈ, તો સસરા અને જમાઈમાં વેર કેમ બંધાયો? અને ત્યારે કથા કહેતા કહ્યું, એકવાર જયારે દક્ષ પ્રજાપતિના શ્રેષ્ઠી બન્યા, પદ મળ્યું, પ્રવેશ કર્યો સભામાં, બધા ઉભા થયા, પણ મહાદેવજી પ્રભુના ધ્યાનમાં હતા. ઉભા ન થયા, સસરાજીને લાગ્યું ખોટું. અહંકારીની આગળ બીજા કોઈનું સન્માન કરી દો ને તોય ખોટું લાગી જાય. આનું કરવાની શું જરૂર હતી? પણ એમાં આનું ક્યાં અપમાન થઈ ગયું? અહંકારીને બીજાના સન્માન પણ પચે. અને દેવાધિદેવ મહાદેવ છે, અને અહીંયા જ્યારે દક્ષને લાગ્યું ખોટું, અપમાન અનુભવ કર્યો ને કહ્યું, હવે યજ્ઞમાં કોઈ મહાદેવજીનો ભાગ નહીં કાઢે. આજ પછી યજ્ઞોમાં મહાદેવજીનો ભાગ બંધ, અને હું પહેલો પોતે યજ્ઞ કરીશ અને મહાદેવજીનો ભાગ નહીં કાઢું. બધાને બોલાવ્યા, વિશાળ યજ્ઞ કર્યો છે, અને બધા દેવી દેવતાઓને જતા જોયા. સતી મહારાણી કહી કે ક્યાં જઈ રહ્યા છે? નારદજીએ કહ્યું, અરે તમારે નથી જવું, પિતાને ત્યાં આટલો મોટો યજ્ઞ છે, અને દીકરીઓએ તો પિતાને ત્યાં પ્રસંગ હોય તો પહેલું પહોંચી જવાનું હોય, દીકરીઓથી તો પ્રસંગ લાગે, તમે નથી જવાના. આવીને મહાદેવજીને કહ્યું કે પિતાને ત્યાં આટલો મોટો યજ્ઞ, બધા જઈ રહ્યા છે ને આપણે નથી જવાના. આપણને આમંત્રણ નથી મળ્યું. હવે બધે આમંત્રણની થોડી જરૂર હોય. પિતાને ત્યાં, ગુરુને ત્યાં, સુરતને ત્યાં, સ્વજનોને ત્યાં અલૌકિક કાર્યમાં સમાચાર મળે ને પહોંચી જવાનું હોય. મારું અપમાન કરવા માટે તમારા પિતાએ આ યજ્ઞ કર્યો છે. અરે તમારે ના આવવું હોય તો ના આવું, હું તો જાઉં. અરે બોલાવ્યા નથી, નહીં જશો તો દુઃખ પામશો. અરે મારા પિતા, મારી માતા મારી પ્રતીક્ષા કરતા હશે, આટલો મોટો યજ્ઞ છે ને રાહ જોઈને બેઠા હશે કે ક્યારે મારી દીકરી આવે. ના પાડી છતાંય પહોંચ્યા છે, નંદીને સાથે મોકલ્યા છે, અને ત્યાં જઈને જુએ તો યજ્ઞ ચાલી રહ્યો છે, મહાદેવજીનો ક્યાંય ભાગ નથી. અને જુએ તો પિતાએ મોઢું ફેરવી લીધું. એટલું અપમાન લાગ્યું, મને જોઈ પિતાએ મુખ ફેરવી લીધું. મને તો એમ થયું કે ઉભા થઈને ભેટી પડશે. માં સામે દ્રષ્ટિ કરી તો એને મસ્તક નીચું કરી લીધું, જાણે અપમાનિત કરી રહ્યા હોય. અને એટલું અપમાનિત અનુભવ કર્યો, અંગુષ્ઠમાંથી અગ્નિ પ્રગટાવી છે, અને યોગાગ્નિમાં ભળભળ 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 સતી મહારાણી બળવા લાગ્યા. નંદીએ જ્યાં જોયું, દોડતા દોડતા જઈને મહાદેવજીને સમાચાર આપ્યા. મહાદેવજીને આવ્યો ક્રોધ, પોતાની જટા ખોલી, જટામાંથી લટ કાઢી, પછાડી વીરભદ્ર પ્રગટ થયો, અને ગણોને કહ્યું, જાઓ યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. મહાદેવજી તાંડવ કરવા લાગ્યા. શૈલ શૃંગ સમ વિશાલ જટારૂપ ચંદ્રભાવ ગંગાઈ ગોમમાલ વિમલ નીર કાજે રોચન રૈતાલ નાદ ચંદન की भोरी मासी कुमकुम सिंदूर गुलाल भ्रुकुटि मर साजे रुंदनी कंठमाल भीषद हृदय कुशाल पठित जाल रुद्रमाल हृदयाल राजे बम 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 डमरु बाजे नाद वेद स्वर समाज शंकर महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे. શું થવાનું છે લોકો જાણી નથી શકતા. ગણો આવ્યા છે, અને ભયંકર યુદ્ધ થતું હોય એક એક ના મસ્તકો શિરચ્છેદ કર્યા છે, હાથ કાપ્યા છે, સ્વાહ બોલતા હોય જીવાત કાપી નાખી છે. આખા યજ્ઞનો વિધ્વંસ કર્યો. ત્રિલોકમાં હાહાકાર વ્યાપી ગયો, અને દક્ષનો શિરચ્છેદ કર્યો. કહેવાય છે કે બકરાનું મુખ લગાડ્યું. અદ્ભુત કથાઓ છે. ભક્તનો વિરોધ કરીને કરવામાં આવતો સત્કર્મ પણ ભગવાન સફળ થવા દેતા. આગળ અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. પ્રસિદ્ધ કથા છે ધ્રુવજીની. ઉત્તાનપાદ રાજા છે, બે પત્નીઓ છે, સુરુચિ અને સુનીતિ. સુનીતિ અમાનીતિ છે, સુરુચિ માનીતિ છે. બંનેને એક પુત્ર છે. સુરુચિને પુત્ર છે ઉત્તમ, અને સુનીતિને પુત્ર છે ધ્રુવ. એક વાર પિતા સિંહાસનમાં બેઠા હતા, બંને બાળકો રમી રહ્યા હતા, અને ઉત્તમ ઉભો થયો અને ચાલતો ચાલતો જઈને પિતાના ખોળામાં જઈને બેસી ગયો. અને જ્યારે આ દ્રશ્ય ધ્રુવજીએ જોયું, એમને થયું કે મારો ભાઈ બેઠો છે તો લાવ હું બેસું. અને જ્યાં બેસવા જાય એટલામાં જ દોડતા સુરુચિ આવી, હાથ પકડ્યો, ખેંચીને ફેંક્યો, અને કહ્યું, પિતાના ખોળામાં બેસવું છે? જા વનમાં જઈને તપ કર, ભગવાન પ્રસન્ન થાય તો માંગજે કે મારી કુખે તું જન્મ લે, તો જ પિતાના ગોદમાં બેસી શકે. અને જ્યારે આવા કઠોર શબ્દ માના સાંભળ્યા,
ખૂબ લાગી આવ્યું ધ્રુવ. રડતો 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 પોતાની માં સુનીતિ પાસે આવ્યો અને બધી જ વાત કહી. આ તો સુનીતિ છે. નાદાન હોત તો ચાલ જોઈ લઉં, હાથ પકડીને ઝઘડો કરવા જાય. આ સુનીતિ છે. જો આ આધ્યાત્મિક અર્થો સમજો. ઉત્તાનપાદ રાજા એટલે પ્રત્યેક જન્મ લેનારો જીવ. માણસ બાળક જન્મ લે તો કેવો હોય? પગ ઉપર ને માથું નીચે. અને જ્યારે જીવન શરૂ થાય તો બે રાણી સામે આવે. એક રુચિનો માર્ગ, ઈચ્છાઓનો માર્ગ, અને બીજો સુનીતિ એટલે નિયમનો, ધર્મનો માર્ગ. ઉપનિષદના શબ્દોમાં કહું તો શ્રેયનો માર્ગ ને પ્રેયનો માર્ગ. પ્રાય વ્યક્તિને રુચિનો માર્ગ ગમતો હોય છે, નીતિનો માર્ગ ગમતો નથી. કારણ કે હંમેશા રુચિ વાળાને નવું શું, ઉત્તમ શું, સારું શું એટલે પુત્ર છે ઉત્તમ. અને સુનીતિ વાળો શાશ્વતતાને શોધે છે એટલે પુત્ર છે ધ્રુવ. લાગી આવ્યું ને સુનીતિ પાસે આવ્યા ધ્રુવ અને બધી જ વાત કહી. ત્યારે આ સુનીતિએ કહ્યું, જો બેટા, તારી સાચી માં તો સુરુચિ છે. અરે ના, એને તો આવા કટુ શબ્દ મને કહ્યા. ના બેટા, આજ સુધી જે મેં તને નથી કહ્યું એ વાત તારી માએ કહી છે. તારી સાચી માં તો એ છે. હું તો કહું તારી ગુરુ છે. અરે એમ કેમ? એ ક્યાંથી ગુરુ થાય? હા બેટા, જે ભગવાન મેળવવાનું કહે ને એ તો ગુરુ હોય. મેં આજ સુધી તને આ નહોતું કહ્યું કે બેટા વનમાં જા ને ભગવાન મેળવ. અને બીજી વાત એ સાંભળ, બેટા એવા ખોળા ન ગોતીશ જે આજે છે ને કાલે નહીં રહે. બેસવું હોય તો પરમ પિતાની ગોદમાં બેસ, જ્યાંથી તને કોઈ ઉભો ન કરી શકે. અને 5 વર્ષનો ધ્રુવ ઘર છોડીને વન તરફ નીકળે છે ભગવાન મેળવવા માટે. માર્ગ કઠિન છે પણ લક્ષ્ય સર્વોત્તમ છે. નારદજીને ચિંતા થઈ કે ક્યાંક આવેશમાં આવીને ધ્રુવ નીકળી તો નથી ગયો ને, પછી ત્યાં ભયભીત થાય પાછો આવે તો લાવ પરીક્ષા કરું. ધ્રુવ પાસે આવીને કહેવા લાગ્યા કે અરે તું જ્યાં જઈ રહ્યો છે ભયંકર વન છે, હિંસક પશુઓ ત્યાં રહે છે, તને મારી નાખશે, ખાઈ જશે. અડગ મનના માનવીને હિમાલય નથી નડતો. કહ્યું હવે મેળવવા છે તો પરમાત્મા, મને કોઈ ભય નથી. જ્યારે જોયું દ્રઢતાને ત્યારે ગુરુ બન્યા નારદજી. દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો અને કહ્યું જા મધુવનમાં જા. ત્યાં ઠાકોરજીનો અખંડ વિહાર છે. કલકલ કલકલ વહેતા યમુનાજી છે. યમુનાજીનો પરમ પાવન તટ છે. ત્યાં જઈને તપ કરજે અને આ મંત્રનો જાપ કરજે. કયો મંત્ર? અને નારદજીએ દીક્ષા આપી અને હવે તો ગુરુ મળ્યા, મંત્ર મળ્યા, લક્ષ્ય મળ્યું અને મંત્રનો જાપ કરતા કરતા ધ્રુવજી નીકળ્યા વ્રજ તરફ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય. વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય. વાસુદેવાય પ્રભુ નંદનંદનાય. વાસુદેવાય પ્રભુ નંદનંદનાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આવ્યા છે મધુવનમાં, કેવલ ફલાહાર કરે છે એ પણ છોડી દીધું. પત્તાઓ ખાઈને રહે છે ને યમુના જળના પાન કરે છે, પત્તાઓ પણ છોડી દીધા. હવે તો કેવલ ને કેવલ યમુનાજીના પાન કરીને તપ કરે છે. અને હવે તો જલ પણ છોડ્યું, હવાનું ભક્ષણ કરીને રહે છે એ પણ છોડ્યું. આત્મભાવ સિદ્ધ થયો. સર્વમાં એક જ આત્મા બિરાજમાન છે. અને જ્યાં આત્મભાવ થયો અને ધ્રુવજીએ શ્વાસોને રોક્યા, ત્રિલોકની શ્વાસો રોકાવા લાગી. ગભરાયો ઇન્દ્ર, કોઈ મારું ઇન્દ્રાસન ના લઈ લે. દોડતા આવ્યા પરમાત્મા પાસે. પ્રભુએ કહ્યું આ ઇન્દ્રાસન માટે કોઈ તપ નથી કરી રહ્યું, આ તો મારો ભક્ત મારી ગોદમાં બેસવા માટે તપ કરી રહ્યો છે. પરમ ધ્યાન લાગ્યું પરમાત્મામાં અને ધ્યાન આવ્યા ચતુર્ભુજ રૂપે નારાયણ ધ્રુવજીના ધ્યાનમાં આવ્યા. અને ધ્યાનમાં આવતા પરમ આનંદનો અનુભવ ધ્રુવજીને થવા લાગ્યો. બંધ આંખે પણ અશ્રુપાત થવા લાગ્યા અને પ્રભુ અંતર ધ્યાન થયા. અંતઃકરણમાંથી વ્યાકુળ થયેલા ધ્રુવજીએ જ્યાં નેત્રો ખોલ્યા, જે ભીતર હતા એ બહાર દેખાયા.
ચતુર્ભુજ રૂપે નારાયણ સામે ઉભેલા દેખાયા. મરક 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 સ્મિત કરી રહ્યા છે. ધ્રુવજીના નેત્રો ભરાયા છે અશ્રુઓથી, અને જ્યાં પ્રભુને જોયા ભાવો અભિવ્યક્ત કરવા ઈચ્છે છે પણ બોલી શકતા નથી, ત્યારે નારાયણના હાથમાં રહેલા શંખને ભગવાને ધ્રુવજીના ગાલ પર લગાડ્યું, અને જ્યાં ગાલ પર લગાડ્યું અને ત્યાં જ વાણી ફૂટી. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમામ પ્રસુપ્તામ સંજીવયત અખિલ શક્તિધર સ્વધામના અન્યાંશ્ચ હસ્ત ચરણ શ્રવણત્વ ગાદિન પ્રાણાન નમો ભગવતે વૃષાભ્યમ. ઠાકોરજીને વંદન કર્યા છે કે આ હું સ્તુતિ નથી કરતો, પ્રભુ આપ જ અંતઃકરણમાં બિરાજીને બોલાવી રહ્યા છો. સેવા અમે નથી કરતા, આપ કરાવો છો. એટલે જ આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગમાં પરંપરા છે કે ઠાકોરજી કૃપા કરીને સેવા લે છે, અમે કરતા નથી. કારણ કે પ્રભુ ઈચ્છે ને કે નથી લેવી, તમે ગમે તેટલા પ્રયાસ અને સગવડતા ઊભી કરો, પણ સેવા તમારા હાથની ન લેવી હોય તો ન જ લે. ઘણા ત્યાંની કાયમ સૂતક નું સૂતક જ હોય, પ્રભુ ફર્યા જ કરતા હોય બહાર. ત્યારે પણ એમ જાણવું કે મારાથી કોઈ અપરાધ થયો છે કે શું, ઠાકોરજી કેમ મારાથી અળગા રહે છે. બે પ્રકારના પ્રતિબંધો કયા છે આપણે ત્યાં, એક જીવકૃત અને બીજું ભગવતકૃત. ઘણા એવા પ્રતિબંધો હોય આપણી ભક્તિમાં કે આપણે જ પ્રતિબંધો ઉભા કર્યા અથવા કોઈ વ્યક્તિઓ દ્વારા આવ્યા, એ જીવકૃત પ્રતિબંધ કહેવાય. ક્યાંક ને ક્યાંક કર્મ જવાબદાર હોય. અને બીજું ભગવતકૃત. ઘણા એવા પ્રતિબંધો હોય જે ઠાકોરજીએ જ નાખ્યા હોય, પ્રભુ જ ન ઈચ્છતા હોય કે આના મુખમાં મારું નામ આવે, પ્રભુ જ ન ઈચ્છતા હોય કે આ મારી સેવામાં આવે, તો એ વ્યક્તિ ગમે તેટલો પ્રયાસ કરે ને તો એના હાથની સેવા ન પહોંચે ઠાકોરજી પાસે. અહીંયા ધ્રુવજીએ પ્રભુ પાસે માંગ્યું, કોઈ ભગવદીનો સંગ મને આપજો, જેથી સત્સંગ કરતા કરતા હું ભવપાર ઉતરી જાઉં. આ ધ્રુવજી પર કૃપા પ્રભુએ કેમ કરી? શું એના તપબળથી ભગવાન પ્રસન્ન થયા? મહાપ્રભુજી કે ના, આ તો યમુનાજીની કૃપાથી પ્રસન્ન થયા છે. ધ્રુવ પરાશરા અભિષ્ટ દેવ. ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે. મહાપ્રભુજીએ કહ્યું, આ તપને કારણે પ્રભુ પ્રસન્ન નથી થયા, આ યમુનાજીના તટના આશ્રયને કારણે ઠાકોરજી પ્રસન્ન થયા છે. આ યમુનાજીના પાનને કારણે ઠાકોરજી પ્રસન્ન થયા છે. એટલે જ આપણે ત્યાં કહેવાય ને કે જીવનમાં એકવાર યમુના પાન જરૂર કરવું. કારણ કે યમુના પાનના બે ફળ છે. એક સૌથી પહેલું ફળ એ છે, ન જાતું યમ યાતના ભવતી તે પયમ પાન. ક્યારે પણ યમયાતના એ જીવે નથી ભોગવવી પડતી જેને એક વાર પણ યમના પાન કર્યું. એટલે જ આપણે ત્યાં લોટી ઉત્સવ ને આ બધું કરતા હોઈએ છે ને, એ ઉત્સવની મહિમા શું છે? બે મહિમા છે. એક, જેને પાન કરાવો એને યમયાતનામાંથી તમે છોડાવો છો, એટલે બહુ મોટું પુણ્ય કરો છો. અને બીજું, યમુનાજીના પાન કરવા એટલે યમુનાજી એટલે આખી વ્રજયાત્રાનો રસ, આખા વ્રજનો રસ. અને એ વ્રજ રસ કોઈને પાન કરાવો તો કોઈને વ્રજયાત્રા કરાયાનું પુણ્ય તમને મળે છે. એટલે યમુના પાનના બે ફળ, એક યમયાતનામાંથી મુક્તિ અને બીજું ભગવત પ્રેમની પ્રાપ્તિ. કારણ કે જ્યારે યમુના પાન તમે કરો છો ત્યારે ત્રણ વસ્તુની પ્રાપ્તિ તમને થાય છે. એક, અંજલિમાં યમુના પાન જ્યારે તમે કરો, ત્રણ વસ્તુ. સૌથી પહેલું, યમુનાજીના જલમાં મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરે રૂપતા. શું છે? મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. જ્યારે યમુના જલના પાન કરો ત્યારે કેવલ તમે જલ નથી પીતા, એમાં ભળેલા પ્રભુના ચરણની રજ એ પણ તમારી ભીતર જાય છે. એટલે યમુનાજીનું જલ તમને ભગવત ચરણારવિંદની રજ આપે છે સૌથી પહેલા. અને આ રજ સાધારણ નથી. ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદેઈ 41 પદમાં તો કેટલી વાર રજની મહિમા ગાઈ છે. અને રજમાં પણ યમુનાજી છે. એટલે ક્યારેક જો વ્રજમાં જાઓ, ઉનાળાનો સમય હોય, જલ સુકાઈ ગયું હોય, તો એવું ન કહેતા કે અમે ગયા તો ખરા બ્રજમાં પણ યમુનાજીના દર્શન ના થયા. કેવલ જલમાં જ યમુનાજી નથી, રજમાં પણ યમુનાજી છે. અને એનું પ્રમાણ શું કે જ્યારે કાત્યાયની વ્રત ગોપીજનોએ કર્યું અને યમુના તટની રજમાં
યમુના તટની રજમાંથી જ્યારે સ્વરૂપ બનાવ્યું કાત્યાયની દેવીનું, ત્યારે કોણ હતા? સાક્ષાત યમુનાજી જ હતા. અને એટલે જ કાત્યાયની મહાભાગે મહાયોગી નધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. પ્રભુ અમને પતિ રૂપે મળે અને શ્રી યમુનાજીની કૃપાથી મહારાસમાં પ્રવેશ ગોપીજનોને મળે છે. તો રજની મહિમા છે. આપણે ત્યાં કિશોરીબાઈને પણ ગુસાઈજીએ યમુનાજીના તટની રજ સેવામાં પધરાવી દીધી. કારણ કે યમુનાજીની સેવા પ્રાય આટલા પ્રકારથી આપણે કરતા હોઈએ. ઘણાને ત્યાં લોટીજી જલ રૂપે યમુનાજી બિરાજતા હોય, ઘણાને ત્યાં ચિત્રજીની સેવા બિરાજતી હોય, ઘણાને ત્યાં રજ રૂપે યમુનાજી. કારણ કે ગુસાઈજીએ કિશોરીબાઈને યમુના રજ પધરાવી દીધી સેવામાં અને યમુનાજી કૃપા કરવા લાગ્યા. અને ઘણાને તે યમુનાજીના શ્યામ સ્વરૂપ બિરાજતા. આ ચાર સ્વરૂપે ક્યાંક ને ક્યાંક વૈષ્ણવના ઘરે ઘણાને ત્યાં યમુનાજીની પણ સેવા બિરાજતી હોય છે. તો જ્યારે ઠાકોરજીના યમુનાજીના પાન કરો છો ત્યારે પહેલી વસ્તુ મળે છે રજ. એમાં રજ છે. બીજું, જ્યારે યમુનાજીના પાન કરો છો ત્યારે તમે જલ સમજીને પીઓ છો, પણ યમુનાજી જલ નથી પીવડાવતા, એ પોતાના દુગ્ધનું તમને પાન કરાવે છે. એક માં એના બાળકને જે પય પાન કરાવે, ન જાતું યમ યાતના ભવતી તે પય પાનત. તમે જળપાન કહો છો, મહાપ્રભુજી તો પયપાન કહે છે. આ તો દુગ્ધ પીવો છો. માં પોતાના બાળકને પોતાના પયથી પોષિત કરી રહી છે. એટલે એવો ભાવ કરજો કે જ્યારે મેં યમુના જલ પીધું અને યમુનાજી મને દુગ્ધ પાન કરાવી, પોતાના બાળક તરીકે સ્વીકાર કરી લીધું. યમુનાજી સ્વીકૃત કરે છે. તો પહેલા રજ, બીજું પય અને ત્રીજું જ્યારે યમુના જલના પાન કરો છો ત્યારે કેવલ જલ નથી પીતા તમે, સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. ત્રીજું શું મળે છે કે જ્યારે ઠાકોરજી મહારાસ કરે અને મહારાસ કરતા શ્રમ બંધુઓ જ્યારે ઠાકોરજીના મસ્તક પર આવે, શ્રીઅંગમાં શ્રમવારી પ્રસ્વેદ બિંદુઓ પ્રગટ થાય, પણ પ્રભુમાં તો રસ સિવાય બીજું કાંઈ નથી. એ તો આનંદ માત્ર કરપાદ મુખોદરાદી છે. એ મનુષ્ય જેવું પ્રાકૃત દેહ થોડી છે. તે પ્રસ્વેદ બિંદુઓ પણ સાક્ષાત કૃષ્ણ રસ છે. એ આનંદ રસ છે, એ રાસનો રસ છે. અને ઠાકોરજી યમુનાજીમાં પધારે ત્યારે સ્વરસને યમુનાજીમાં પધરાવે છે. અને જ્યારે તમે યમુનાજીના પાન કરો ત્યારે કેવલ જલનું પાન નથી થતું, સાક્ષાત કૃષ્ણ રસનું પાન તમે કરો છો. કારણ કે જલમાં કૃષ્ણ રસ પણ ભળેલો છે. તો આ ત્રણ વસ્તુ એટલે જ ભગવદીઓ ગાન કરતા કહે છે, ચાલો સખી કરી શ્રી યમુના પારે, મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલો યમુનાજીના પાન કરીએ ત્યારે રજ મળે અને રસ મળે. આ બંનેનું દાન શ્રી યમુનાજી કરે છે. જ્યારે તમે લોટી ઉત્સવ કરી કોઈને યમુના જલ પાઓ છો તો એને આખી વ્રજયાત્રા કરાયનું પુણ્યની પ્રાપ્તિ કરે. મથુરા વૃંદાવન ધામ, ગોકુળે મથુરા વૃંદાવન ધામે, જાવી હો માએ વિશ્રામ. ચાલો સખી કરી શ્રી યમુના પાને, મહારાણી યમુનાને કરીએ પ્રણામ. અરે કેવલ યમુનાષ્ટક બોલી લો, 5 ફળ. તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂરસૂતે સદા. પહેલું ફળ, સમસ્ત દુરિતક્ષયો, બધા પાપનો નાશ થાય. ભવતી વય મુકુંદે રતિ, પ્રભુમાં પ્રીતિ પ્રગટે. તયા સકલ સિદ્ધયો, 8 પ્રકારની અલૌકિક સિદ્ધિનું દાન કરે. મુરરી પુષ્ટ સંતુષ્ટતિ, પ્રભુને પરમ સંતોષ થાય. અને સ્વભાવ વિજયો ભવે, સ્વભાવ પર વિજય થાય.
શાંત શીતળ માનું સુંદર સ્વરૂપ છે જોને ગંભીરતા દેવી અનુપ છે પાવન થઈએ લેતા એના ચાલો સરી કરી શ્રી યમુના પાર મહારાણી યમુનાને કરીએ પ્રણામ. યમુનાજીનું નામ, યમુના કે નામ અગદૂર ભાઈ. વિચાર કરો, જેનું નામ લેવા માત્રથી પાપ ભાગી જતા હોય તો પાન કરવાથી શું ન મળી શકે? કારણ કે યમુનાજી તો એવા કૃપાળુ છે. કા નામ લો, કા જોતા જન્મ સુધાર્યા. દર્શન કરી લો દૂરથી તોય જન્મારો સફળ થઈ જાય. કા સ્નાનનો પણ ઉલ્લેખ છે ભાઈ બીજમાં, યમયાત્રા ન થાય. અને કા યમુનાજીના પાન કરી લો. વિચાર કરો, જોવા માત્રથી જન્મારો સુધરતો હોય તો પાન કરવાથી પ્રભુ સ્વીકારી ન શકે? પોતાનો ન કરી લે? કારણ કે યમુનાજી ધાય કે જાય શ્રી યમુના તીરે. એટલે તો કહ્યું આપણે ત્યાં આચાર્ય દોડીને જા, કારણ કે સમય મળ્યો છે તો તક ચૂકતો નહીં. કારણ કે આવો અવસર પાછો નહીં આવે. કરી લે યમુનાજીના પાન. એટલે અહીંયા કહ્યું કે આ ધ્રુવજીના તપથી નહીં, યમુનાજીની કૃપાથી ઠાકોરજી મળે છે આ અભિષ્ટ ફળ. તમે તપ કરનારા તો ઘણાય છે, બધાને થોડી ભગવાન મળે છે. આ તો યમુનાજીના પાન કરીને તપ કર્યું એટલે યમુનાજી ભીતર બિરાજે છે, એટલે ઠાકોરજી ખેંચાઈને આવી ગયા. ધ્રુવલોકની પ્રાપ્તિ થઈ છે. અનેક પ્રકારની આગળ કથાઓ આવી. અહીંયા યક્ષોના સંહાર કર્યા છે. ઉત્તમનો વધ જ્યારે કરવામાં આવ્યો, લક્ષ્મણ ઝૂલા પાસે આવીને તપ કર્યું છે. અવાજ કરીને ગંગાજી વહેતા હતા અને શાંત થઈને વહેવા લાગ્યા. આગળ મૃત્યુના મસ્તક પર પગ મૂકી ધ્રુવજી ધ્રુવલોક પધાર્યા છે. માંગ્યું તું અખંડ આપના દર્શન થતા રહે. પ્રમાણ શું? આજે પણ નાથદ્વારામાં શ્રીનાથજીને ત્યાં ધ્રુવ બારીમાંથી ધ્રુવજી અહર્નિશ દર્શન કરે.